હવે મારામાં છે ને ઉન્નતિનો ડીએમ હતો. એમને મને એમ કીધું કે એમને લિપ ગ્લોસ લગાડવા બહુ ગમે છે, પણ પ્રોબ્લેમ એ છે કે અમુક લિપ ગ્લોસ બહુ સ્ટિકી આવે છે, તો પછી એને પરચેસ કરવાની ટ્રીક કઈ. બીજી વસ્તુ કે લિપ્સ પર લગાડતા પહેલાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓલરાઈટ, તો ઉન્નતિ હવે એમાં કેવું હોય ખબર છે, મેં બહુ બધા લિપ ગ્લોસ ખરીદ્યા, હું આમાં બહુ જ કહેવાય ને કે સ્ટુપિડ બની છું. અમુક તમે એમને ખર્ચા કરી દીધા. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું. મોંઘામાં મોંઘી પ્રોડક્ટનું એક્ઝામ્પલ બતાવું કે જેમાં હું બની ગઈ હતી. આ ડિયોરનું લિપ ગ્લોસ છે. જ્યારે કોઈ પણ લિપ ગ્લોસ ખોલો અને એનું જે એપ્લિકેટર હોય ને, એમાં બહુ જ બધી પ્રોડક્ટ એક સાથે આવી જાય, અથવા તો તમે જેવું ખોલો ને એવું જ ખબર પડી જાય. એક એક્ઝામ્પલ જોઈ લો. સી, આટલું બધું સ્ટિકી આ જોઈને જ ખબર પડે છે. આમ તમે પ્રોડક્ટ બી જોશો ને તો એક સાથે આમાં બહુ જ બધી આવી જાય છે. એટલે તમારે આ વસ્તુ ચેક કરવાની. બીજી વસ્તુ કે તમને આ જોઈને ખબર ના પડે ને, તો એને તમારે ત્યાં ટ્રાય કરવાનું, લાઈક હાથ ઉપર લગાડવાનું અને એની જોઈને આમ કન્સિસ્ટન્સી જોવાની. જો આના પરથી ખબર પડે કે લિપ ગ્લોસ કેટલું સ્ટિકી છે. નો ડાઉટ લિપ ગ્લોસ સ્ટિકી જ આવે, બટ આટલા બધા સ્ટિકી પણ એના બી ઓપ્શન હોય કે થોડાક લિપ ઓઇલ જેવા ટાઈપમાં બી આવે, વોટર કન્સિસ્ટન્સી હોય. મેબેલિનનું લિપ ગ્લોસ આવે છે આ રીતનું, લિફ્ટર ગ્લોસ. અને આ ખાલી મેં ટ્રાન્સપરન્ટ લીધું છે. આ બધા શેડમાં આવે છે મેબેલિનના. આ બહુ બેસ્ટ આવે છે. આની કન્સિસ્ટન્સી પણ તમે જોશો ને, પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. એટલું બધું સ્ટિકી બી નથી. સી, ડિયોર જેટલું તો સ્ટિકી નથી જ. બીજી વસ્તુ કે જ્યારે તમે લિપ ગ્લોસ લગાડો ને તો કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. તમે મારો એક વિડીયો આગળ જોયો હશે કે કોઈ પણ લિપસ્ટિક લગાડીએ, લિપ ગ્લોસ લગાડીએ ત્યારે આપણે આપણા લિપ્સને પ્રેપ કરવા પડે. કારણ કે એકદમ ડ્રાય લિપ્સ હોય, એના ઉપર તમે કંઈ બી કરશો એ ખરાબ લાગશે. એટલે લિપ્સને પહેલાં એક્સફોલિએટ કરવાના. લિપ ગ્લોસ જે આવી રીતના ટ્રાન્સપરન્ટ હોય ને, તમે ડાયરેક્ટ તમારા લિપ્સ પર લગાડશો તો જસ્ટ તમે કંઈક ઓઇલ લગાડી દીધું હોય ને એવું લાગશે. પણ તમારે એને કંઈક સ્ટેન બી આપવો હોય તો લોરિયલનો હું આ સ્ટેન સજેસ્ટ કરીશ, હાઇલોરન લિપ ટેન્ટ. અત્યારે મેં થોડું લગાડેલું જ છે, પણ હું ટ્રાય કરી રહી છું ને તો જતું નથી. સી, એટલે આ બહુ સારી એની ક્વોલિટી આવે છે કે આને લિપ્સ પર લગાડવાનું, 1 મિનિટ રાખવાનું, પછી વાઇપ કરી નાખો અને પછી એની ઉપર આ રીતનું કોઈ બી તમારું લિપ ગ્લોસ પરચેસ કરો એ લગાડવાનું. એટલે તમારા લિપ્સ એકદમ ગ્લોસી અને જ્યુસી લાગશે. જો ખાલી આ લિપ ગ્લોસ આ મેં લગાડ્યું છે, બહુ સરસ લાગશે તમને. જો જ્યુસી લિપ્સ ગમતા હોય, આવા ડ્યુઈ લિપ્સ ગમતા હોય, થોડી શાઇન આપે એવા, તો લિપ ગ્લોસ લગાડવાનું સ્ટાર્ટ કરો. અને મેં તમને ઓલરેડી ટ્રીક કહી દીધી છે કે કઈ રીતે લિપ ગ્લોસ સિલેક્ટ કરવાના. આ કોમ્બો તમે લગાડી નીકળશો એટલે બહાર તમને કોઈને એવું લાગશે જોઈને કે તમે કોઈ એક્સપેન્સિવ લિપસ્ટિક એવી જ્યુસી ટાઈપની લગાડી છે, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી જસ્ટ અ ટિન્ટ એન્ડ લિપ ગ્લોસ. પછી હું બીજા સજેસ્ટ કરું તો એક નિક્સના આ વાળા વધારે સારા આવે છે. આ સિવાય બીજો કોઈ ક્વેશ્ચન હોય તો લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન ઓર યુ કેન ડીએમ મી એઝ વેલ.